નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે। ઘણા લોકો કહેતા હોય છે ગોપાલભાઈ કે એવો બિઝનેસ બતાવો કે જે ઘરે બેઠા 10 બાય 10 નો રૂમ હોય એની અંદર પણ સેટલમેન્ટ થઈ જતું હોય ને રોજના 800 થી 1000 રૂપિયા તમે ઘર બેઠા કમાઈ શકો। લેડીઝ પણ કરી શકે અને મોટી ઉંમરના હોય ને 60-65 વર્ષના લોકો એ પણ કરી શકે એવો બિઝનેસ તમારા માટે લઈને આવ્યો છું। જે આપણે માર્કેટની અંદર યુઝ એન્ડ થ્રો ડીશો આપણે મળે છે ને, ડીશ છે, થાળી છે, વાટક્યા છે, અલગ અલગ, તે બધી વસ્તુ એક મશીનની અંદર બનતું હોય અને એ પણ તમારા 10 બાય 10 ના રૂમની અંદર સમાઈ જાય ને તેવી વસ્તુ લઈને હું આવી ગયો છું રિયલ ટેક મેન્યુફેક્ચરિંગ ની અંદર, જેની બ્રાન્ડ નું નામ છે રાજહંસ, અને એની અંદર જે આ બધી મશીનરી કઈ રીતે બને છે આખો વિડીયો જોડાઈ રહેજો। કઈ રીતે આ મશીન કામ કરે છે ને એ પણ હું તમને બતાવવાનો છું। ચાલો મારી સાથે રિયલ ટેક મેન્યુફેક્ચરિંગ। કેમ છો દિલીપભાઈ? મજામાં? એકદમ મજા ગોપાલભાઈ, તમને કેમ છે? બસ આનંદ મંગલ છે। હું આવી ગયો છું રિયલ ટેક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં, જે છે ને ભાઈ કઈ રીતે મશીન બનાવે, આ મશીન કઈ રીતે કામ કરે છે એ આપણને છે માહિતી દર્શક મિત્રોને આપી દઈએ। હવે ગોપાલભાઈ, બધાની પહેલા તો જેટલા પણ દર્શકો આપણને જોવે છે ને બધાને મારા નમસ્કાર। હવે હું તમને એક પછી એક બધા મશીનની વિગત આપું અને ચાલુ કરીને જ બતાવું, દર્શકોને ખ્યાલ પડે। આપણી પાસે અત્યારે કેટલા જાતના મશીન છે? હવે જો અત્યારે આપણી પાસે 3 મોડેલ છે, ત્રણે મોડેલ હું તમને ચાલુ કરીને જ બતાવું, બરોબર, જેથી કરીને દર્શકોને ખ્યાલ પડે કઈ રીતે મશીન ચાલે છે અને કેવી રીતે કામ આપે છે, બરાબર? હવે એક પછી એક હું ચાલુ કરું છું, બરાબર? હવે જો ગોપાલભાઈ, આમાં છે ને એકી સાથે 2 ડાય લાગી છે। અત્યારે આપણે વાટકાની ડાય ચડાવી છે, બરાબર? હવે ડાય કોઈ પણ આમાં ચડાવો ને, મોટી થાળીની ચડાવો, બાઉલ ચડાવો, કોઈ પણ ડાય ચડાવો, ડાય ચાલે। અત્યારે આપણે સપોઝ વાટકાની ડાય ચડાવી છે દર્શકોને બતાવવા માટે, બરાબર? હવે અત્યારે હું આ મશીન ચાલુ કરું છું, જો અત્યારે મશીન સ્ટાર્ટ થઈ ગયું છે। આમાં છે ને ગોપાલભાઈ પાછળ જો ઓટોમેટિક રોલ આવે, બરાબર? એ રોલ આગળ આવી રાખે અને ઓટોમેટિક વાટકા નીકળે રાખે। આ ઘરે બેઠા કોઈ પણ લેડીઝ પણ કરી શકે આરામથી ગોપાલભાઈ। આમાં કઈ કરવાનું નથી, રોલનું સેટિંગ કરી નાખવાનું, મશીન તો ઓટોમેટિક એનું કામ, અને આ રીતે બધા વાટક્યા બનીને કમ્પ્લીટ થઈને બહાર નીકળે, ઓટોમેટિક નીકળી જાય, બરોબર? જો તમને એક વાટકો બતાવો ગોપાલભાઈ, જો વાહ ભાઈ વાહ। અત્યારે છે ને 5 ઇંચનો ડોના કહેવાય આને। પછી તમે જેવડી ડાઈ ચડાવો ને ભાઈ, આવડા વાટક્યા બની જાય, વાટકા નીકળે। પછી મોટી થાળીની ડાઈ ચડાવો તો થાળી નીકળે, જે પણ ડાઈ ચડાવો ને, આપણે ઓલા નાસ્તાની ડીશ ચડાવો તો એ નીકળે, પણ નીકળે, બરોબર। અને જો આ નીચે સીધા વાટક્યા પડે છે બની। આ કલાકમાં કેટલા કાઢી નાખે વાટક્યા? આ કલાકમાં 1200 થી 1400 પીસ નીકળે, 1200 થી 1400 પીસ, હા। અને મિનિમમ કેટલી કલાક આ મશીન આપણે ચલાવી શકીએ? તમારે ગોપાલભાઈ કન્ટિન્યુ તમારે કદાચ 12 કલાક ચલાવવું હોય ને, મશીન તેનું કામ કરવાનું છે, બરોબર? અને આમાં ગોદરેજ કંપનીની આપણે મોટર આપી છે, અને સિંગલ ફેસ લાઇટ ઉપર ચાલે। આપણે જે ઘરની લાઇટ હોય ને એ લાઇટ ઉપર જ આ મશીન ચાલશે, બરોબર? કનેક્શન લેવાની કઈ જરૂર નથી, આપણી જ લાઇટ ઉપર। એટલે ગૃહ ઉદ્યોગમાં મશીન હાલે, ગૃહ ઉદ્યોગનું કામ કરશે, બરોબર? ઘર બેઠા લોકો પોતાનું આ ગૃહ ઉદ્યોગ ચલાવી શકે આરામથી। આ કયું મશીન છે પાછું? હવે જો ગોપાલભાઈ, આ છે ને આને રિંકલ ઓટોમેટિક મશીન કહેવાય, કે આમાં છે ને ટોટલી વસ્તુ ઓટોમેટિક ચાલશે। અત્યારે જો હું તમને એક પ્લેટ બતાવું છું, આ નાસ્તાની ડીશ છે, બરાબર? અત્યારે આપણા 7 ઇંચની ડીશ છે, અને એકી સાથે આમાં 5 રોલ ચાલશે। અત્યારે આપણે 2 રોલ જ ચડાવ્યા છે, બરાબર? એકી સાથે એક ફટકામાં ટૂંકમાં 5 પીસ નીકળે, 5 પીસ નીકળે, 5 પીસ એકી સાથે, બરાબર? હવે આને હું તમને ચાલુ કરીને જ બતાવું એટલે દર્શકોને ખ્યાલ પડે કઈ રીતે મશીન વર્ક કરે છે। જો અત્યારે આપણું મશીન સ્ટાર્ટ થઈ ગયું છે, જો ગોપાલભાઈ, આ છે ને ઓટોમેટિક જ એની રીતે કામ કરી રાખશે, બરોબર? અત્યારે આપણે 2 રોલ ચડાવ્યા છે, પણ 5 રોલ સુધીનું કામ આપે। એક સાથે 5 ડીશ નીકળી જાય, 5 ડીશ નીકળે, એક ફટકો મારે ને 5 ડીશ નીકળે। અને આનું પ્રોડક્શન 2200 થી 2400 પીસ એક કલાકે, એક કલાકે। અને આમાં પણ આપણે ગોદરેજની મોટર આવશે અને સિંગલ ફેસ જ મોટર આવશે, બરોબર? એટલે આ ગૃહ ઉદ્યોગમાં હાલે એવડું જ છે, બરોબર? સિંગલ પીસ। અત્યારે તમે ડીશનું પ્રોડક્શન નીકળી રહ્યું છે, આમ જુઓ, સરસ મજાની ડીશ કમ્પ્લીટ થઈને બહાર આવે છે। આખું મશીન આમ 1 કલાકની કેટલી તેમ કીધું મને? 2200 થી 2400 પીસ એક કલાકે, એક કલાકે। અત્યારે છે ને ગોપાલભાઈ, જો આપણે 2 રોલ ચડાવ્યા છે આમાં, બરાબર? પણ આમાં 5 રોલ સીધું ચલાવો ને ત્યાં સુધી ચાલે, 5 રોલ ફટકામાં ટૂંકમાં 5 પીસ નીકળે, એક હારે 5 નીકળે। અત્યારે આપણે 2 નીકળે, અત્યારે 2 નીકળે। આ છે ને ગોપાલભાઈ, આપણે ભેળમાં જે નાસ્તામાં જે આવે ને, પાણીપુરીમાં બધે, એના માટેની આ પ્લેટ છે, જો ગોપાલભાઈ છે, કમ્પ્લીટ। જો અત્યારે આ 2 પીસ છે, 2 પીસ છે, જો 2 છે, જો આવા કન્ટિન્યુ મશીન ઓટોમેટિક જ સેન્સર કામ કરે છે, બરોબર? એટલે તમારે અહીંયા ખાલી ધ્યાન નથી રાખવાનું, રોલ પૂરો થાય ત્યાં સુધી, કમ્પ્લીટ રોલ પૂરો થશે ને
એટલે ઓટોમેટિક તમને ખ્યાલ પડી જશે. પછી ખાલી રોલ જ ચેન્જ કરવાનો છે, બીજું કાંઈ એમાં કરવાનું. એટલે ઘર બેઠા 10 બાય 10 ના રૂમમાં તમારું આ ગૃહ ઉદ્યોગમાં મશીન ચલાવી શકો, આરામથી ચાલશે. હવે આપણી પાસે બીજું કયું મશીન છે? હવે આ છે ને ગોપાલભાઈ, આને મેન્યુઅલ મશીન કહેવાય. મેન્યુઅલ અને મશીન સેમી ઓટોમાં ચાલે. બરોબર. હવે હું તમને પ્રેક્ટિકલી ચાલુ કરીને સમજાવું, બરોબર. જેથી કરીને દર્શકોને ખ્યાલ પડે આ મશીન કઈ રીતે ચાલુ કરો. મશીન જો આ મેન્યુઅલ છે, ચાલો બતાવો ને દર્શકોને કઈ રીતે મેન્યુઅલ ચાલે છે. આ મેન્યુઅલ. હા, હવે જો એને સેમી ઓટોમાં કરી નાખો પેલા. એમાં છે ને ગોપાલભાઈ, આમાં ટાઈમર આવે. તમારે જેટલી વાર નીચે ઊભું રાખવું હોય અને જેટલી વાર ઉપર ઊભું રાખવું હોય, બરાબર. આમાં તમે એકવાર ટાઈમર સેટ કરી દો ને, એટલે એ રીતે જ મશીન એની રીતે જ વર્ક કરીને રાખશે. બરોબર. બરાબર, બતાવી દો. જો આખી સીટ ટૂંકમાં આમાં છે ને મેન્યુઅલી તમારે હાથેથી મૂકવી પડે ને હાથેથી લેવી પડે. બરોબર. જો આ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આ તેરની થાળી ચલે, બફેટ પ્લેટ કે ને. હા હા હા. જો આ બીજી પણ તૈયાર થઈ ગઈ છે. જો આ રીતે. આ આપણે કેટલા કલાકની અંદર કેટલી નીકળ્યા? આ તો જો ગોપાલભાઈ, આમાં એવું છે, તમારી કેવડી સ્પીડ છે, બરાબર. તમે મૂકવામાં જે રીતે ઝડપ કરતા હોય ને લેવામાં ઝડપ કરો, મશીન તો એની રીતે વર્ક કરવાનું છે. જે 1000 ફટકા મારવાનું છે ને, 1000 ફટકા મશીન તો મારશે. બરોબર. આ રીતે આ બફેટ પ્લેટ છે. આની સીટ આવે, ટૂંકમાં સીટ મૂકતી જવાની. આ સીટ મેકતી જવાની. હા. અને ઓટોમેટિક તમારે ડીશ કમ્પ્લીટ કરી નાખે. એક સીટમાં 2 ડીશ બને. હા, એક સીટમાં 2. જો આ ડીશો કમ્પ્લીટ થઈ ગઈ, તમે જોઈ શકો છો. આ કલાકની 1200 ડીશ નીકળે. હા, 1000 થી 1200 ડીશ. હવે આપણે બધા મશીન તો આપણે ત્રણે બધાના દર્શક મિત્રોને બતાવી દીધા કઈ રીતે કામ કરે છે તે, બરોબર. હવે કોઈને પોતાના ઘર માટે ગૃહ ઉદ્યોગ ચાલુ કરવો છે, બરોબર, લેડીઝ હોય કે જેન્ટ્સ, તેમને આ મશીનની ખરીદી કરવી છે, તો એની પ્રાઇસ શું રહેશે એ બધાને આપણે કહીશું, અને એડ્રેસ શું છે એ આપણે લાસ્ટમાં જણાવી દઈએ, બરોબર. તો આ મશીનની પ્રાઇસ શું રહેશે? હવે છે ને ગોપાલભાઈ, જો આ ડબલ ડે ઓટોમેટિક મશીન છે. ઓકે, બરાબર. આ 1,25,000. 1,25,000. થોડા ઘણા ચેન્જીસ કરવો હોય માની લો તો એ પણ થઈ જશે. ઓકે, બરાબર. એટલે એ કસ્ટમર જ્યારે અહીંયા આવશે ત્યારે અમે રૂબરૂ સમજાવી દઈશું. અને પ્લસ કે જે ભાડું છે કસ્ટમરને ત્યાં સુધી પહોંચાડવાનું, એ એક અલગથી રહેશે. ઓકે. અને હવે જે આ જે આપણે પેપર ડીશ બનાવીએ છીએ, હા હા, એની પ્રાઇસ શું રહેશે? આ છે ને ગોપાલભાઈ, રિંકલ ડાય ઓટોમેટિક મશીન છે અને એકી સાથે 5 રોલ ચાલે. એ તો બધું મેં તમને સમજાવી દીધું છે. આની કિંમત 2,25,000 થી લઈને 2,40,000 સુધીની છે. બરોબર. કે જેમાં થોડા ઘણા ચેન્જીસ અમુક આવતા હોય છે. એ પછી કસ્ટમર જ્યારે અહીંયા આવશે ત્યારે અમે લાઈવ એને સમજાવી દઈશું. બરોબર. અને હવે આજે આપણે ડીશો બનાવે છે, બરોબર, આ મશીનની પ્રાઇસ શું હોય છે? આને ગોપાલભાઈ સેમી ઓટોમેટિક મશીન છે, બરાબર, અને મેન્યુઅલી છે જે, બરાબર. આની કિંમત છે 70,000 રૂપિયા. અને ગોદરેજ મોટર 3 માં આવી જશે. તો મેં તમને વાત કરી દીધી છે. ઓકે, બરાબર. અને બીજું અહીંયાનું હું તમને લોકેશન સમજાવી દઉં. રાજકોટ થી 16 કિલોમીટર દૂર પીપલાણા જીઆઈડીસી જેકે ઇન્ડસ્ટ્રીયલ ઝોન રિયલટેક મેન્યુફેક્ચર. અને ગોપાલભાઈ, નીચે જે નંબર આપેલા છે એમાં અમારે થોડોક અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે. એટલે માની લો ક્યારે કોલ ન લાગતો હોય ને તો વોટ્સઅપ કોલ કરવો જરૂરી છે, કારણ કે વોટ્સઅપ કોલમાં તરત જ અમે વાઈફાઈ થી ઉપાડી. વોટ્સઅપ માં કદાચ મેસેજ કરી દે તો તમારો મેસેજ પહોંચી જશે, અને કોલ કરજો તો વધારે સારું રહેશે, કારણ કે થોડોક નેટવર્ક નો ઇસ્યુ છે એટલે. તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, કોલ કરીને તમે પણ તમારા ઘરે 800 થી 1000 રૂપિયા કમાઈ શકો તેવું સરસ મજાના આ ત્રણે અલગ અલગ મશીન વસાવી શકો છો. તમે જોઈ શકો છો.